પ્રકારના પ્રદર્શન જોયા છે। આ એક એવું પ્રદર્શન છે કે જેમાં શું થશે કે તમારા આરોગ્યનું આમાંથી તમને રક્ષણ મળશે। તો એના માટે તમારે શું કાળજી રાખવાની છે? આપણે બધા ઘણી વખત ઘણી બીમારીઓથી પીડાતા હોઈએ છીએ, બરાબર? તો એના માટે શું છે કે આ મચ્છર દ્વારા કઈ બીમારી ફેલાય છે, મચ્છર કઈ જગ્યાએ થાય છે અને એનાથી બચવા માટે આપણે કયા ઉપાય કરવાના છે એ આજે એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે, બરાબર? તો મચ્છર શું થશે કે જ્યાં પાણી ભરાયેલું હશે ત્યાં ઈંડા મૂકે। આખું એનું જીવનચક્ર બનાવ્યું છે। જેમ માણસ બાળક હોય એમ મોટું થાય પછી એમાંથી શું થાય? મોટો માણસ બને, ત્યાર પછી વૃદ્ધ ગરડો થાય અને એ મરી જાય। એવી રીતના મચ્છર છે, એ મચ્છરનું જીવનચક્ર કેવી રીતના ચાલે કે આ ઈંડા મૂક્યા, બરાબર? પાણી દેખાશે ત્યાં ઈંડા મૂકશે, ઈંડા મૂકે એટલે ઈંડા જ્યારે પાણીમાં હશે આપણને દેખાશે નહીં। ત્યાર પછી એમાંથી શું થાય? એનું સ્ટેજ છે આ લાર્વા, જે આપણે બકવા કહીએ ને સાદી ગુજરાતી ભાષામાં, અને હિન્દીમાં કહો તો તમે કીડા કહો છો, બરાબર? તો એ બકવા થઈ જાય। તો આ પ્યુપા, આ લાર્વા સ્ટેજ છે। એ લાર્વામાંથી પછી શું થાય? આ પ્યુપા, અને ત્યાર પછી એને પાંખ આવે ને ઉડી જાય। હવે આ મચ્છર ઉડી જાય, ઉડ્યા પછી શું કરે? બીજી જગ્યાએ જ્યાં પાણી દેખાય ત્યાં એ ઈંડા મૂકશે। એક મચ્છર 100 થી 150